ગાય જમાવટ કરી છે અને ભારે વરસાદ અનેક જિલ્લામાં જોવા મળી રહ્યો છે। વિસ્તારથી વાત કરવી છે કે જ્યાં 6 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો। સૌથી વધુ સુરતના પલસાણા અને બનાસકાંઠાના વાવમાં વરસાદ પડ્યો છે। પલસાણામાં અને વાવમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના થરાદમાં 2.72 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે વલસાડમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો। દ્વારકાના કલ્યાણપુરમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે। 21 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। તો સુરતના પલસાણા અને બનાસકાંઠાના વાવમાં સૌથી વધારે વરસાદ 3 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। 21 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો, ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 કલાકની અંદર જ 78 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। સૌથી વધુ પલસાણા અને વાવમાં વરસાદ પડ્યો છે। પલસાણા અને વાવમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સમાચાર દ્વારકામાંથી। કલ્યાણપુરના લાંબા ગામમાં ધોધમાર